મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે, ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી, મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે, ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું જનમેદનીને સંબોધન। ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધૂમધકતી ગરમીમાં મળી હતી। ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા। તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું। અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો પ્રતિનિધિ તમને નહીં મળે, કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે। તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ 2014નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું, જેમાં મોદીજીએ આદિવાસી, દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું। ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી। ભરૂચમાં બે જુઠ્ઠા ભેગા થઈ ભાજપની મોદી સરકાર 400 બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યા છે। ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં, દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી। નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે। તેઓએ 10 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી। કાશ્મીરમાંથી આપણે 370ની કલમ હટાવી દીધી, ત્યાં કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે 70 વર્ષથી દત્તક છોકરાઓની જેમ તેને રમાડી રહી હતી। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું, પરંતુ કોંગ્રેસ તેની વોટ બેંક સાચવવા દૂર રહી હતી। ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ન જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો। અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચૈતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોર પણ કરી હતી। સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી 7મી વખત પણ મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજય બનાવવા હાકલ કરી હતી। વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડીકે સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રીઓ નીરલ પટેલ, વિનોદ પટેલ, ફતેહસિંહ ગોયલ, પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિતો રહ્યા હતા। કોઈ સભા કરવાની જરૂર નથી। તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને છે। મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તો અહીંયા પ્રભારી હતો, નાની વાત માટે ઝઘડો કરી દે, ગાળ કાઢી દે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય। ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે, ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે। મિત્રો, 2014નું પહેલું ભાષણ નરેન્દ્રભાઈનું યાદ કરો। નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, એનડીએની મીટિંગ હતી, નરેન્દ્રભાઈનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે, દલિતોની સરકાર છે, ગરીબોની સરકાર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે
જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે. રાષ્ટ્ર વિકાસનો ભાજપનો સંકલ્પ છે અને એટલે જ આજે જનતા કહી રહી છે કે ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને માટે ભાજપ જરૂરી છે. રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે માટે ભાજપ જરૂરી છે. દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે માટે ભાજપ જરૂરી છે. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના માલસરથી ભરૂચ જિલ્લાના અસા ખાતે નર્મદા નદી ઉપર 3.5 કિલોમીટર લાંબા ₹225 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનું માધવ સેતુનું લોકાર્પણ આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં જ કર્યું છે. 1.86 કરોડ જનધન ખાતા ખોલાવ્યા છે. 3.54 કરોડ લોકો દર મહિને મફત અનાજ મળી રહ્યું છે. 5,74,574 ફેરિયાઓને 774 કરોડ રૂપિયાની PM સ્વનિધિ લોન મળી છે. વડાપ્રધાનશ્રી પોતે આવા નાના ધંધા વ્યવસાયકારોના ગેરંટર બન્યા છે. શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટના પરિણામે વર્લ્ડની ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.